દોસ્તો, જીવનની અંદર દરેક લોકોનું, દરેક વ્યક્તિનું ક્યારેક ને ક્યારેક થોડો તો સમય આવે જ છે. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો છે જે અથાગ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે, મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અમુક સમય એમના જીવનમાં એવો દસકો આવી જાય છે, એક એવો સમય આવી જાય છે જે વ્યક્તિ પોતે જે કંઈ મજૂરી કરતો હતો એના બદલે એડવાન્સ લેવલ અપ થઈ જાય છે. લોકો એ વાતો કરે છે કે ખૂબ એનો સમય આવી ગયો, કે એને એમ કહેવાય કે એનો ટૂંક સમયની અંદર એ બહુ જ રીચ થઈ ગયો. પરંતુ હું એવું કહું છું કે એવું નથી હોતું. સમય આવતો નથી, સમય મહેનત કરી અને લાવવો પડે છે. ક્યારે સામે ચાલી અને સમય આપણને આવી એને નહીં કહે કે લાવ હું તારું કરિયર બનાવું, હું તારું ભવિષ્યની રચના કરું. આપણે એના માટે મહેનત કરવી પડશે, અથાગ પરિશ્રમ કરવો પડશે. જો મહેનત કરીશું, જો પરિશ્રમ કરીશું તો ચોક્કસથી ક્યારેક ને ક્યારેક આપણો સમય આવશે. પરંતુ આપણા લોકોની ભૂલ એક જ જગ્યાએ છે. શરૂઆતની અંદર આપણે પગલું ભરતા પહેલાં વિચારીએ છીએ, આપણને એવો ડર હોય છે કે હું આની શરૂઆત કરીશ અને કદાચ આમાં નિષ્ફળ જઈશ તો. પણ શરૂઆત તો કરો, સ્ટાર્ટઅપ તો કરો. શરૂઆત જ નહીં કરો તો શું ખબર પડશે કે તમે નિષ્ફળ થશો કે સફળ. સૌ પ્રથમ તો શરૂઆત કરો અને એ શરૂઆત ધીમે 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 કન્ટિન્યુ અને એડવાન્સ લેવલે આગળ વધતા રહો. અને જે શરૂઆત કરી છે, જે કંઈ કામની શરૂઆત કરી છે એને મૂકવાનું બંધ કરી દો, એને મૂકશો નહીં. ધીમે 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 એને થોડો સમય આપો, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો, એમાં સુધારા વધારા કરો. કારણ કે આવું નહીં કરીએ અને થોડો સમય આપણને કોઈનાથી મોટિવેટ થઈ અને આપણે જે તે કામ ચાલુ કરીશું, પછી અચાનક ડિમોટિવેટ થઈ જઈશું અને પછી પાછા મૂકી દઈશું અને કહીશું કે આ મને સફળતા નથી મળતી. પણ એવી રીતે સફળતા ન મળે. એક નાનું ટીપું જ્યારે અનેકો સમય એક પાત્રમાં સંગ્રહ થાય ને ત્યારે આમાંથી અઢળક પાણી થાય છે. પરંતુ જો આપણે એ સમયે એવું વિચારીએ કે આ એક નાનું ટીપું શું કરવાનું છે, તો એ ક્યારેય શક્ય નથી. એ નાનું ટીપું એક મોટા પાત્રમાં પડે છે ત્યારે જઈને આખું પાત્ર ભરાય છે અને ત્યારે આપણને સારું લાગે છે. બસ એવું જ મહેનતનું છે. નાની મહેનત આજે નથી દેખાતી, પરંતુ મળેલી મોટી સફળતાની અંદર એ નાની મહેનત જ વધારે કામની હોય છે, વધારે યોગ્ય હોય છે. અને આમે જે ઉગવાની જેને ઉતાવળ હોય એ મોટે ભાગે બાવળ જ હોય. પરંતુ જે શાંતિથી, જે ધીમે ધીમે ઉગે છે અને જે સમય લે છે એમાં ભલે વર્ષો વીતી જાય છે પણ એ આંબો હોય છે. એટલે ઉતાવળ ન કરો, ધીમે ધીમે તમારા ક્ષેત્રમાં આગળ વધો અને તમે જે તે ક્ષેત્ર પસંદ કર્યું છે એને મૂકશો નહીં. એમાં ધીમે ધીમે અપડેટ કરો અને એની અંદર કામ કરો. ક્યારે ડિમોટિવેટ થઈને મૂકશો નહીં. આપણો પણ ચોક્કસ સમય આવશે જો આપણે મહેનત કરીશું તો. એટલે આજથી જ મહેનત ચાલુ કરો, અથાગ પરિશ્રમ કરો, ખૂબ મહેનત કરી અને આપણને જે તે સિદ્ધિ જોઈએ છે એ ચોક્કસથી મેળવીએ. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરજો. જય માતા.